નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં એક દુકાનમાં પ્રેમ લગ્નની અદાવતમાં આગ ચંપીની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી અનુસાર પ્રેમ લગ્નની અદાવતને લઈને આગ ચંપી કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે। મળતી માહિતી મુજબ એક જ સમાજના યુવક અને યુવતી લગ્ન માટે ઘરેથી ભાગી ગયા હતા અને યુવતીએ પોતાની સંમતિથી લગ્ન કર્યા હોવાનું નિવેદન આપ્યું હોવા છતાં દુકાનને નિશાન બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। દુકાનમાં આગ લાગતા મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। બીજી તરફ ધનસુરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। આગની ઘટનામાં દુકાનમાં રહેલા માલ સામાન સહિત સમગ્ર દુકાન બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। હાલ ધનસુરા પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ પરમાર વિશાલ દિલીપભાઈ છે। હું ગામ બુટાળ, તાલુકો ધનસુરામાં રહું છું। મારો ભાઈ ચિરાગ દિલીપભાઈ એ ગયા 15-20 દિવસ પહેલાં એક નાડિયા સમાજની છોકરીની સહમતિથી બંને ભાગી ગયા હતા। તેમને છોકરીને નિવેદન આપવા છતાં તેમને આજે મારી દુકાન જે બુટાળ સ્ટેન્ડ ઉપર આવેલી છે તેને તેમના સમાજના આગેવાનો 20-30 જણાએ મારી દુકાન સળગાવી અને અંદર આશરે ફ્રીજ હતું, ટેબલ હતું, બીજું ઘણું બધું સામાન હતું તે સળગાવી મૂકી છે। તેની જાણ હું પોલીસ સ્ટેશન કરતાં જ પોલીસે ત્યાં ઘટના સ્થળે પહોંચી અને આજે દુકાન સળગાવી છે। કાલે મારા ઘરના ઉપર કોઈ આફત આવે તો કોણ જવાબદાર હશે? એટલે માટે હું પોલીસ સ્ટેશન અરજી કરવા માટે જાઉં છું।